આવતીકાલે ટી20 વર્લ્ડ કપની ફાઇનલ મેચને લઈને અમદાવાદમાં જબરજસ્ત ક્રિકેટ ફીવર છવાયો છે। ટીમ ઇન્ડિયા અને કિવીઝ ટીમ અમદાવાદ આવી ચૂકી છે, તો બીજી તરફ ફાઇનલ મેચ નિહાળવા માટે ક્રિકેટ પ્રેમીઓએ પણ અમદાવાદ પહોંચવાની તૈયારીઓ કરી લીધી છે। ફાઇનલ મેચમાં અંદાજે 40,000 પ્રેક્ષકો બહારથી આવે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે, જેના કારણે અમદાવાદની હોટલના રૂમ અને ફ્લાઇટના ભાડા આસમાને પહોંચ્યા છે। સામાન્ય દિવસોમાં હોટેલ રૂમના અને ફ્લાઇટના જે ભાડા હોય છે તેમાં 3 થી 4 ગણો વધારો થતો હોય છે। ટી20 વર્લ્ડ કપની મેચ નિહાળવા માટે આવનારા ક્રિકેટ પ્રેમીઓ 80,000 સુધી રૂમનું ભાડું ચૂકવવા માટે તૈયાર છે, તો બીજી તરફ દિલ્હી, મુંબઈ, બેંગલુરુથી અમદાવાદ આવતી ફ્લાઇટનું રાઉન્ડ ટ્રીપ ભાડું 15,000 થી 30,000 રૂપિયા સુધી પહોંચી ગયું છે। જેમ જેમ ટિકિટો વેચાતી જાય છે તેમ તેમ હોટલોનો ડિમાન્ડ વધતો જાય છે। અત્યારે જે અમે સ્ક્રીન પર જોઈએ છીએ ત્યાં સુધી 15,000થી લઈને 80,000 રૂપિયા સુધીના ભાવ આજે દેખાય છે, અને જેમ જેમ લોકોને ટિકિટ મળે કાલે થોડા વધી બી શકે છે। અત્યારે જે અમારા જાણકારી મુજબ છે કે અત્યારે 70થી 80% રૂમો હોટલના વેચાઈ ચૂક્યા છે, કેમ કે હોટલ અમદાવાદમાં છે જ હોટલો, તમે આજે નાની મોટી બધી હોટલો થઈને 10,000 રૂમો છે અત્યારે એવરેજ, જેના હિસાબે આજે નરેન્દ્ર મોદીની સ્ટેડિયમની કેપેસિટી અત્યારે 1,30,000 લોકોની છે। એમાંથી સૌભાગ્ય એટલે કે 40,000થી 45,000 લોકો બહારથી આવતા હોય છે। હવે 40,000થી 45,000 લોકોને રહેવા માટેની વ્યવસ્થાને જોઈતી હોય તો આ 10,000 રૂમ થોડા ઓછા પડતા હોય છે, એટલે જ ડિમાન્ડ અને સપ્લાયના ફરકના હિસાબે રૂમોના ભાડા વધી જાય છે।